આપણે એક લિસ્ટ થ્રુ એ જોઈ લઈએ કે કયા મંદિરનું નિર્માણ કયા શાસક દરમિયાન કરવામાં આવેલું છે. વિજયા ચોલેશ્વરમ. હવે એનું નિર્માણ કોણે કર્યું છે? તો રાજા વિજયાલયે કરેલું છે. ત્યારબાદ બીજું મંદિર જોઈએ બાલા સુબ્રમણ્ય. નિર્માણ રાજા આદિત્ય પ્રથમે કરેલું છે. નાગેશ્વર મંદિર છે તો નાગેશ્વર મંદિરની સ્થાપના રાજા આદિત્ય પ્રથમ, તો રાજા આદિત્ય પ્રથમે બાલા સુબ્રમણ્યમ અને નાગેશ્વર બે મંદિરનું નિર્માણ કરેલું છે. આ તો ઇમ્પોર્ટન્ટ નથી, આપણે જે ઇમ્પોર્ટન્ટ છે એ જ લઈએ છીએ. હવે કુરાન ગણથા, તેનું નિર્માણ કોણે કર્યું છે? રાજા પરંતક પ્રથમ દ્વારા કરેલું છે. હવે બીજું આપણે જોઈએ આગળ મંદિર તિરુવલ્લીશ્વરમ નું નામ પણ બધા અટપટા છે. આનું નિર્માણ કોણે કરેલું છે? રાજા પ્રથમ દ્વારા કરવામાં આવેલું છે. ત્યારબાદ આગળ વધી વૈદ્યનાથ મંદિર, એનું નિર્માણ પણ કોનું છે? તો રાજા પ્રથમ દ્વારા કરવામાં આવેલું છે. તાંજોર ખાતે જે બૃહદેશ્વર મંદિર, એ પણ રાજા પ્રથમ દ્વારા કરવામાં આવેલું છે. એરવતેશ્વર મંદિર જે રાજા દ્વિતીય દ્વારા કરવામાં આવેલું છે. હવે ગંગાઈકોંડ ચોલપુરમનું જે મંદિર છે એનું નિર્માણ કોણે કરવામાં આવ્યું છે? એમાં રાજા રાજેન્દ્ર પ્રથમ. આપણા ઇમ્પોર્ટન્ટ અમુક મંદિર યાદ રાખવાના છે.